નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય કે જેની અંદર આપણે છેલ્લે ભાગ નંબર 4ની અંદર ગલન એટલે શું, ગલન બિંદુ એટલે શું, ઉત્કલન બિંદુ એટલે શું, ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનની અંદર રૂપાંતરિત કરવા માટે તમારે શું કરવું જોઈએ અને કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતરિત કરવા માટે શું કરવું જોઈએ એના વિશેની ચર્ચા કરેલી હતી. શોર્ટની અંદર કહીએ તો ગલન થવું એનો મતલબ કે પીગળવું એવું તમને કીધેલું હતું. ગલન બિંદુ એટલે શું તો કે જે તાપમાને પીગળવાની શરૂઆત થાય એવડું તાપમાન. અને ઉત્કલન બિંદુ એટલે શું કે જેને આપણે બોઇલિંગ પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ કે જેની અંદર બાષ્પ બનવાની શરૂઆત થાય એ તાપમાન જે છે એને આપણે ઉત્કલન બિંદુ તરીકે ઓળખીએ છીએ. આવા ટોપિક વિશેની ચર્ચા જે છે એ કરેલી હતી. એની પછી તમારે ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો તમારે 273 જે છે એને એડ કરવાના. એક્ઝેક્ટ આંકડો જે છે એ 273.16 જેટલો હતો. બીજું એ કે જે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન બંને છે એ તાપમાનના એકમ છે અને તમારે કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસની અંદર આવવું હોય તો તમારે -273 જે છે એ કરવાના હોય છે. આવા ટોપિક જે છે એ આપણે જોયેલા હતા. તમને એવું કીધેલું હતું કે ગલનગુપ્ત ઉષ્મા, બાષ્પીભવનગુપ્ત ઉષ્મા એટલે શું એના વિશેની ચર્ચા જે છે એ આપણે આજના લેક્ચરની અંદર કરવાની છે. અને આજનો લેક્ચર જે છે એ ખૂબ જ મહત્ત્વનો છે, બરાબર છે, એટલે સૌથી વધારે ધ્યાન આની અંદર આપવાનું છે. તો ચલો શરૂઆત કરીએ આપણે લેક્ચરની. અહીંયા એક આકૃતિ દર્શાવેલી છે. આકૃતિની અંદર તમને કંઈક આ જે છે એ શું કહેવા માગે છે એ કહી દઉં પહેલાં કે પદાર્થ છે એ પોતાની અવસ્થા ચેન્જ કરી શકે છે. તો એનું કારણ કયું છે એ સમજાવવા માટેની આ જે છે તમને એક આકૃતિ દર્શાવેલી છે. ચાલો એની અંદર શું કહેવા માગે છે એ કહી દઈએ. અહીંયા એક કોઈક બીકર દર્શાવેલું છે. બીકરની અંદર અહીંયા જે છે એ તમને બરફના ટુકડા દર્શાવેલા છે. શું દર્શાવેલું છે? બરફના ટુકડા. અહીંયા એક થર્મોમીટર દર્શાવેલું છે અને નીચેથી બર્નર વડે એને ગરમી આપવામાં આવે છે. હવે શું થશે વિચારો જોઈ કે જ્યારે કોઈ પદાર્થ છે, અહીંયા કોઈ બરફના ટુકડા છે અને એને તમે ગરમી આપશો તો એની આ જે બરફના ટુકડા જે છે એનું પાણીની અંદર રૂપાંતરણ થશે, બરાબર છે. એનો મતલબ કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતરણ થાય. આ આપણે પછી જોઈએ, પહેલાં આનું કહી દઈએ અને પછી આપણે એના વિશેની ચર્ચા કરીએ. એટલે કેવા પ્રકારની રચના છે? કોઈ એક બીકર દર્શાવેલું છે, એની અંદર જે છે બરફના ટુકડા છે, નીચેથી બર્નર વડે એને ગરમી આપવામાં આવે તો ગરમી આપવામાં આવે તો શું થશે તો કે પદાર્થ એની અવસ્થા ચેન્જ કરી નાખે છે. હવે એનું કારણ શું તો કે એનું કારણ અહીંયા લખેલું છે. શું લખેલું છે કારણ જુઓ. અહીંયા તમે બર્નર વડે ગરમ કરો છો તો બર્નર વડે જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એનું તાપમાન વધશે. આમ તમે ગરમી આપો છો તો એનું તાપમાન જે છે એ વધશે. થર્મોમીટર અહીંયા દર્શાવેલું છે તો થર્મોમીટરની અંદર જે છે તમને ટેમ્પરેચર દર્શાવશે, બરાબર છે. અહીંયા જે છે મર્ક્યુરી હશે, પારો હશે કે જે ઉપર ચડશે. ઓકે, તો બરફ જે છે અને અહીંયા બરફ રાખેલો છે એટલે એ જે પારો જે છે નીચે આવશે અને તમને જે છે અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહોંચાડશે. ઓકે, એટલે અહીંયા પ્રોસેસ કેવી થાય છે તો કે દાખલા તરીકે રૂમ ટેમ્પરેચર અત્યારે 27 ડિગ્રી સેલ્સિયસ કે 33 ડિગ્રી સેલ્સિયસ કોઈ પણ છે, ગમે એ છે. જ્યારે આ પ્રકારની પ્રોસેસ થાય છે, આ થર્મોમીટરને તમે બરફના ટુકડાની અંદર રાખો છો, નીચેથી ગરમી આપો છો તો શું થશે તો કે આપણને ખ્યાલ છે કે જ્યારે ગરમી આપવામાં આવે તો તાપમાન વધે. જો તાપમાન વધે તો તાપમાન વધશે તો અણુઓ વચ્ચેની ગતિ ઉર્જા જે છે એ કણો વચ્ચેની ગતિ ઉર્જા જે છે એ વધે. ગતિ કરવા માટેની ઉર્જા એ જે છે એની અંદર શું થશે? તાપમાન વધે. જેમ જેમ તાપમાન વધશે એમ ગતિજ ઉર્જા વધે છે. એનો મતલબ કે ગતિ ઉર્જાની અંદર વધારો થાય છે. હવે ગતિ ઉર્જાની અંદર વધારો થાય તો શું થશે તો કે કણો જે છે એ ઝડપથી કંપન અનુભવે. એ જે છે ઝડપી ગતિ કરવા લાગશે. એની વચ્ચેનું જે કંપન જે છે એ ઝડપી થવા માંડશે. હવે જો કંપન વધે ને તો એ કણ જે છે પોતે સ્વતંત્ર થઈ જાય. દાખલા તરીકે તમને એવું કીધેલું હોય આ કોઈ ઘન અવસ્થાની અંદર કોઈ ચોક્કસ બંધારણની અંદર અણુઓ બધા ગોઠવાયેલા છે અને આને હું ગરમી આપું છું. દાખલા તરીકે બરફના ટુકડાની અંદર આ પ્રકારની રચના તમને જોવા મળેલી છે. અને જ્યારે તમે આને ગરમી આપો છો તો શું થશે? આ દરેકે દરેક કણ જે છે એની વચ્ચેનું કંપન વધે અને જ્યારે કંપન વધશે ત્યારે એ જે છે એ ઘણા એકબીજાને દૂર દૂર જવા મળશે, ઝડપથી ગતિ કરવા માંડશે અને એનું વચ્ચેનું અંતર જે છે કેવું થઈ જશે? વધશે. આવું થાય તો શું થાય? ઘનમાંથી પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતરણ થશે. કણ જે છે એ પોતે કેવો થઈ જાય છે તો કે સ્વતંત્ર થઈ જાય છે. એનું નિશ્ચિત જે બંધારણ હોય એ છોડી દે છે.
અને એ કણ જે છે એ સ્વતંત્ર થઈ જાય છે અને કણ સ્વતંત્ર થાય તો એ જે છે એ પોતાની અવસ્થા ચેન્જ કરે છે, અવસ્થા જે છે એ બદલી નાખે છે. એનો મતલબ કે ઘન અવસ્થામાંથી શેની અંદર રૂપાંતરણ પામી જાય છે? પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતરણ પામે છે. ફરીવાર કહી દઈએ, કોઈ એક બીકરની અંદર જ્યારે અહીં બરફના ટુકડા છે, નીચેથી તમે બર્નર વડે એને ગરમી આપો છો, તો બર્નર વડે ગરમી આપો તો એનો મતલબ કે તાપમાન વધે, તાપમાન વધે ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે તો કણો વચ્ચેનું કંપન જે છે એ વધશે, કંપન વધે તો એ કણો સ્વતંત્ર થઈ જાય, અને સ્વતંત્ર થઈ જાય તો પોતાની અવસ્થા જે છે એ બદલી નાખે, અને અવસ્થા ચેન્જ કરી નાખશે તો એનો મતલબ કે બરફના ટુકડાઓ જે છે એ પોતે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતરણ પામે છે. હવે જુઓ, આ પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતરણ પામે છે. હવે દાખલા તરીકે અહીંયા આ જે તમને બરફના ટુકડા દર્શાવેલા હતા એની જગ્યાએ હવે એ જે છે એ શું થઈ ગયું છે? આ પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતરણ પામી ગયું છે. કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે છે એ પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતરણ પામી જશે. કારણ કે આપણને ખબર છે છેલ્લા લેક્ચરની અંદર તમને કંઈક એનું ગલન બિંદુને દર્શાવેલું હતું. કેટલું હોય છે બરફનું ગલન બિંદુ? 273 કેલ્વિન, અથવા તો કેટલું હોય છે? 0 ડિગ્રી સેલ્સિયસ 273.16 કેલ્વિન લખશો તો પણ ચાલશે, અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ લખો તો પણ ચાલે. એટલે બરફનું ગલન બિંદુ કેટલું હોય છે? તો કે 273.16 લખશો તો પણ ચાલશે, અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ઓકે, તો ચાલો હવે અહીંયા શું થઈ ગયું છે? તો કે હવે જે છે અહીંયા બરફના ટુકડાની જગ્યાએ પાણીની અંદર રૂપાંતરણ થઈ ગયું છે. હવે જો પાણીની અંદર રૂપાંતરણ થશે, સેમ મેથડ આની જ લાગુ પડે. તમે નીચેથી ગરમી આપો જ છો તો શું થશે? અમુક સમય એવો આવશે કે જેથી પાણી જે છે એનું વરાળની અંદર રૂપાંતરણ થશે, એ જે છે બાષ્પની અંદર રૂપાંતરણ પામશે. નીચેથી તમે ગરમી આપવાનું શરૂ રાખશો તો શેની અંદર રૂપાંતરણ પામે? આ પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થાની અંદર રૂપાંતરણ પામશે. એનું કારણ સેમ આ જ છે કે તાપમાન વધે ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે તો અણુઓ વચ્ચેનું કંપન વધશે, કંપન વધે તો એ સ્વતંત્ર થઈ જાય, સ્વતંત્ર થઈ જાય તો પોતાની અવસ્થા જે છે એ ચેન્જ કરી નાખે છે. એનો મતલબ કે પ્રવાહી અવસ્થામાંથી એ જે છે એ વાયુ અવસ્થાની અંદર રૂપાંતરણ પામે છે. પણ હવે જે તમારે સમજવાનું છે, આ તમને બે ટોપિક કહી દીધા. અત્યારે જે આકૃતિ જે તમને કીધી, પહેલાં બરફના ટુકડા લીધા, બરફના ટુકડા જે છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અહીંયા પ્રવાહીની અંદર, પાણીની અંદર રૂપાંતરણ પામે છે. હવે તમે તાપમાન આપ્યા રાખો છો, વધશે. કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પની અંદર રૂપાંતરણ થશે? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહોંચે ત્યારે એ જે છે એ બાષ્પની અંદર રૂપાંતરણ થવાની શરૂઆત થશે, અથવા તો બાષ્પની અંદર રૂપાંતરણ જે છે એ પામશે. પ્રવાહીમાંથી વાયુ અવસ્થાની અંદર રૂપાંતરણ પામે છે. એનો મતલબ કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ, અથવા તો આપણે કેટલા કહીએ કે 373 કેલ્વિન, કારણ કે 0 ડિગ્રી સેલ્સિયસ કહીએ આપણે, 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.16 હોય, પણ આપણે એને 273 વડે દર્શાવવાનું વ્યવહારની અંદર. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોના માટે લાગુ પડે? તો કે બરફનું ગલન બિંદુ અને પીગળવાની શરૂઆત થશે ઈવડું બિંદુ, અને આપણે કહીએ કે ઉકળવાની શરૂઆત થાય 100 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 373 કેલ્વિન. આપણે આની અંદર શું કરવું જોઈએ? તો કે 273 જે છે એ એડ કરવા જોઈએ. તો તમને 373 કેલ્વિન તાપમાને જે છે એ પાણી અહીંયા રહેલું છે એ પાણીનું વરાળની અંદર રૂપાંતરણ થશે. પણ હવે જે તમારે સમજવાનું છે કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અને ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું, બરાબર છે? તો જુઓ, અહીંયા તમારે એવું કંઈક અવલોકન કરવાનું છે. જ્યારે અહીંયા દાખલા તરીકે કોઈ બરફના ટુકડા રહેલા હતા તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ બરફના ટુકડાનું પાણીની અંદર રૂપાંતરણ થવાની શરૂઆત થાય છે. હવે તમારી સમજણ માટે કહી દઈએ કે જ્યારે તમે આ પ્રકારનો પ્રેક્ટિકલ કરો છો અથવા તો પ્રયોગ કરો છો, એ વખતે મોટા ભાગના બરફના ટુકડાનું પાણીની અંદર રૂપાંતરણ થાય એ વખતે તાપમાન જે છે એ બદલાતું નથી. હવે બદલાતું નથી એનું કારણ ગલનગુપ્ત ઉષ્મા હોય છે. એની ડેફિનેશન હમણાં તમને લખીને કહું. પણ એ ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? તમે જ્યારે નીચેથી તાપમાન વધારા જ રાખો છો, તેમ છતાં બધાય બરફના ટુકડાનું જ્યાં સુધી પાણીની અંદર રૂપાંતરણ ન થઈ જાય ત્યાં સુધી તાપમાન કોન્સ્ટન્ટ રહે છે, અચળ રહે છે. તો અચળ રહેવા પાછળનું કારણ કયું? ગલનગુપ્ત ઉષ્મા, કે જે અણુઓ રહેલા છે, અણુઓની અંદર કાંઈક એવા પ્રકારની ઉર્જા છુપાયેલી રહેલી હોય છે કે જે દરેકે દરેક ઉર્જા જે છે એ બરફના ટુકડાને પાણીની અંદર રૂપાંતરણ કરવામાં વાપરે છે. એ વખતે તાપમાન જે છે એ કેવું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. ક્યારે? કે દરેકે દરેક ટુકડા, બરફના ટુકડાનું પાણીની અંદર રૂપાંતરણ ન થઈ જાય ત્યાં સુધી. સેમ મેથડ દરેકે દરેક, અહીંયા દાખલા તરીકે પાણી ભરેલું છે, બરફના ટુકડા જે છે એને આપણે ઓગળ નાખ્યા ભાઈ, ચાલો અહીંયા જે છે એ શું થઈ ગયું? તો કે પાણી આવી ગયું. જ્યારે
આ દરેકે દરેક અહીંયા પાણી ભરેલું છે, મોટા ભાગના પાણીનું બાષ્પમાં રૂપાંતરણ ન થઈ જાય ત્યાં સુધી તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કોન્સ્ટન્ટ રહે છે, અચળ રહે છે. તો એનું કારણ કયું? એના કારણ માટે જવાબદાર શું આવે છે? તો કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. કે એ જે છે કોની અંદર છુપાયેલી હોય છે? તો કે પાણીના જે અણુઓ છે એની અંદર છુપાયેલી હોય છે. કે જે શેની અંદર ઉર્જા વાપરે છે? તો કે એ જે છે એ દરેકે દરેક પાણીના અણુઓને બાષ્પની અંદર રૂપાંતરણ કરવામાં વાપરે છે. નહીંતર તો તેમ બર્નર તો અહીંયા શરૂ જ રાખેલું હતું, અહીંયા તો શરૂ જ છે, તાપમાન વધવું જોઈએ ને તો વધતું નથી. એનું કારણ શું? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અહીં બરફના ટુકડાને ઓગળવા માટે જવાબદાર, અને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જે છે એ પાણીમાંથી વરાળની અંદર રૂપાંતરણ કરવા માટે જવાબદાર, અને ગલન ગુપ્ત ઉષ્મા જે છે એ બરફના ટુકડાને પાણીમાં રૂપાંતરણ કરવા માટે જવાબદાર છે. કે જે સમયે એનું તાપમાન કોન્સ્ટન્ટ રહે છે, અચળ રહે છે. એટલે આ તમને કીધું ભાઈ. એમાંથી આપણે શું શીખવાનું એકદમ શોર્ટકટની અંદર કહી દઈએ તો બરફના ટુકડા બધા પીગળીને પાણીની અંદર રૂપાંતરણ ન પામે ત્યાં સુધી તાપમાન કોન્સ્ટન્ટ રહે. બીજો મુદ્દો, પાણી જે છે એ બધું વરાળમાં રૂપાંતરણ ન પામી જાય ત્યાં સુધી તાપમાન કોન્સ્ટન્ટ રહે. પહેલું જે કીધું એ ગલન ગુપ્ત ઉષ્મા, બીજું જે કીધું એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. બરાબર છે? ચાલો હવે આ જે તમને કીધું એનો ઉપયોગ કરીએ અને આપણે એની ડેફિનેશન જે છે એ લખીએ. આ જે સમજણ તમને પડી ગઈ હોય, ફરીવાર કહી દઉં કે આ બરફના ટુકડા જ્યારે પાણીની અંદર રૂપાંતરણ પામી ન જાય ત્યાં સુધી તાપમાન કોન્સ્ટન્ટ રહે છે. એના માટે જવાબદાર ગલન ગુપ્ત ઉષ્મા છે. નહીંતર બર્નર તો શરૂ જ હતું ને, તો તાપમાન વધવું પડે, નથી વધતું. એના કારણ માટે જવાબદાર કોણ છે? ગલન ગુપ્ત ઉષ્મા. અને બીજું કયું? તો કે અહીંયા પાણી ભરેલું છે, જ્યાં સુધી દરેકે દરેક પાણીના અણુઓનું બાષ્પની અંદર રૂપાંતરણ ન થઈ જાય ત્યાં સુધી તાપમાન જે છે કેવું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. તો એના માટે જવાબદાર શું છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ચાલો હવે જે છે એની ડેફિનેશન તમે કહી દઈએ. ચાલો જોઈએ. ચાલો એની ડેફિનેશન જે છે એ આ પ્રકારની છે. ગલન ગુપ્ત ઉષ્મા પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, ગલન બિંદુ દાખલા તરીકે બરફનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ હતું એટલા તાપમાને એક વાતાવરણ દબાણે, દબાણ જે છે કેટલું છે? પ્રેશર. એક વાતાવરણ દબાણ, વાતાવરણીય દબાણ, અને દબાણ વિશેની ડેફિનેશન જે છે આગળના લેક્ચરની અંદર આપણે જોયેલી હતી. બરાબર છે? આ દબાણ, પ્રેશર, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ કે જેને આપણે દબાણ તરીકે ઓળખીએ છીએ. 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા કેમાંથી? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જે ઉષ્મા જરૂરી છે એને ગલન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે. બરફની ગલન ગુપ્ત ગલન ગુપ્ત ઉષ્મા જે છે તમારે યાદ રાખવાની છે. કેટલી છે? 3.35 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. શું કીધું? ગલન બિંદુ. જો ગલન ગુપ્ત ઉષ્મા કહે તમને તો ગલન બિંદુ લેવાનું, અને અહીંયા ગલન થવું એનો મતલબ પીગળે. પીગળે કોણ? તો કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય તો પીગળો. બરફ છે એટલે ઘન અવસ્થા, ઘનમાંથી પાણીમાં બની ગયો એટલે પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતરણ થશે. જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે. હવે આની નાની અંદર તમારે ક્યાં ફેરફાર કરવાનો છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા બનાવવા માટે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. અહીંયા ગલન બિંદુ જે છે એની જગ્યાએ શું આવશે? ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણ 1 કિલોગ્રામ. હવે ઉત્કલન બિંદુ જે છે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ પામે, એનો મતલબ અહીંયા ઘનની જગ્યાએ શું આવશે? પ્રવાહી, અને અહીંયા જે છે શું આવશે? વાયુ. અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને અહીંયા ગલન ગુપ્ત ઉષ્મા એની જગ્યાએ શું આવશે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. હવે શા માટે અહીંયા ગુપ્ત ઉષ્મા દર્શાવેલી છે? છુપાયેલી છે. ક્યાં છુપાયેલી છે? તો અણુઓની અંદર કંઈક એ પ્રકારે છુપાયેલી હશે જે બરફમાંથી પ્રવાહીની અંદર, પાણીની અંદર રૂપાંતરણ કરવા માટે વપરાય છે. એટલા માટે એને ગુપ્ત ઉષ્મા, ગુપ્ત અથવા તો છુપાયેલી ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર બે ડેફિનેશન આવી ગઈ. કઈ કઈ? ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો કે પદાર્થના ગલન બિંદુ, જે બ્લેક લખેલું છે બધું ગલન ગુપ્ત ઉષ્મા માટે. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે તો અહીંયા ગલન બિંદુની જગ્યાએ શું આવશે? તો કે ઉત્કલન બિંદુ. હવે બાષ્પમાં રૂપાંતરણ કરવાનું હોય તો પ્રવાહીમાંથી જ વાયુમાં રૂપાંતરણ કરવું હોય તો જ બાષ્પ મળે ને. એટલે પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતરણ કરીએ તો આપણને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જે છે એ મળશે. બરાબર છે? તો આ જે છે એ આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અને ગલન ગુપ્ત ઉષ્મા જે છે એનો અભ્યાસ કર્યો. અને આગળ જે છે આગળનો ટોપિક
જે આપણે નેક્સ્ટ કે દબાણના ફેરફારની અસર જે છે કેવા પ્રકારે જોવા મળે છે એ આપણે આગળના ભાગ નંબર 6 ની અંદર જોઈશું. ઓકે, તો ચાલો ત્યાં સુધી આટલી તૈયારી કરીને રાખો. ઓકે, થેન્ક યુ.